માંડલના રામાનંદ આઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર મોતિયાનું ઓપરેશન કરાયા બાદ 17 જેટલા દર્દીઓને આંખે ઝાંખપ આવવાની ફરિયાદ છે. તેમાંથી 5 જેટલા દર્દીઓને ગંભીર પ્રકારની અસર થતા અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આપણે ડોક્ટર નીલમ પટેલ સાથે વાત કરીએ કે સમગ્ર ઘટનાને લઈ અને પ્રશાસન શું અત્યારે. સાહેબ, ક્યારે આ ઓપરેશન થયું હતું મોતિયાનું અને કુલ કેટલા લોકોને આંખે ઝાંખપ અથવા તો અંધાપાની ફરિયાદ છે? ગઈકાલે સાંજે 6 વાગે MNG હોસ્પિટલ દ્વારા ખબર પડી કે 5 દર્દીઓ ત્યાં સિરિયસનેસ થોડી થતાં આંખની તકલીફ થતાં બતાવવા આવેલા. એ બાબતે એમને ધ્યાન દોરતા રામાનંદ હોસ્પિટલ જે આયુ હોસ્પિટલ છે માંડલની અંદર એ અમે તપાસ કરાવી. કાલે અમે 4 સભ્યોની ટીમને રાત્રે જ મોકલેલા કે હકીકત શું છે સ્થળ મુલાકાત લઈને જોઈ લઈએ કે બીજા કેસ છે કે કેમ. તો જાણવા મળ્યું કે આ બધાના ઓપરેશન 10 તારીખે કરવામાં આવેલા હતા. 10 તારીખે કુલ 29 જણના ઓપરેશન કરવામાં આવેલા હતા. તે પૈકી 5 MNG હોસ્પિટલમાં ગઈકાલે સાંજે રિફર થયેલા હતા અને 12 દર્દી ત્યાં હોસ્પિટલમાં જ મોજૂદ હતા માંડલ ખાતે. એટલે 12 દર્દી ત્યાં છે હોસ્પિટલમાં અને 5 દર્દી MNG. ટોટલ 29 હતા. એટલે શક્ય છે બીજા લોકોને કેવું છે કેવું નહીં એ અગમચેતીથી ચકાસવું પડે. એટલે અમારી ટીમ આજે એ બાકી રહી ગયેલા જે ઘરે છે એ લોકોની કોન્ટેક્ટ કરી રહી છે. સાથે આઈની તપાસ બહુ સેન્સિટિવ બાબત ગણાય. આંખોની તકલીફ ન થાય એ ધ્યાને લેવું પડે અને પરિણામે અમે 1 અઠવાડિયા અગાઉ પણ જેટલા ઓપરેશન થયા છે 1 અઠવાડિયાની અંદર એનું પણ અમે ચેકઅપ કરવા માટેનું આયોજન કર્યું છે. એટલે કે 3જી તારીખથી માંડીને 3જી તારીખે ઓપરેશન થયેલા છે, 6ઠ્ઠી તારીખે થયા છે, 8 તારીખે થયા છે અને 10 તારીખે થયા છે આ હોસ્પિટલની અંદર. એટલે પ્રશ્ન 10 તારીખનો છે પણ બીજા લોકોને પણ ખરેખર સારું છે કે કેમ એ પણ અમે ક્રોસ ચેક કરવા માટે MNGની ટીમ દ્વારા વિરમગામ ખાતે કેમ્પનું આયોજન કરી દીધેલું છે. અને આજે જે જિલ્લાના આજુબાજુના 4 જિલ્લામાંથી જ્યાંથી કેસો આવેલા હતા એ લોકોને પણ નામ અમે મોકલી આપ્યા છે અને અમારી ટીમ એ લોકોને ત્યાંથી લઈને આજે વિરમગામ ખાતે 103 ટોટલ દર્દી થાય છે જેની ચકાસણી કરીશું. 103 પૈકી હાલ કોઈને તકલીફ છે કે નહીં વી ડોન્ટ નો. તકલીફ ફક્ત 10 તારીખવાળા પોઈન્ટ મારે જે વાત કરું છે પણ તેમ છતાં મેં કહ્યું એમ અગમચેતીના ભાગરૂપે અમે તમામને 1 અઠવાડિયાના દર્દીઓ જે છે એને પણ ચકાસણી કરાવી લઈશું. સર, પ્રાથમિક રીતે શું લાગે છે કે કઈ જગ્યાએ કોઈ ભૂલ રહી ગઈ અથવા તો કઈ વાત એવી પણ છે કે જે આંખમાં નાખવાના ટીપા હતા એનાથી બધાને તકલીફ થઈ છે? એ પોઈન્ટ તો અત્યારે નહીં કહી શકાય કારણ કે સ્થળ મુલાકાત માટે અમે આજે બીજી ટીમ મોકલેલી છે જે તજજ્ઞો સહિતની છે RDDના અધ્યક્ષસ્થાને. MNG હોસ્પિટલ એપેક્સ હોસ્પિટલ જે આંખની છે એ હોસ્પિટલના તજજ્ઞો એમના માઇક્રોબાયોલોજીસ્ટ એવા ટોટલ 9 જણની ટીમ અત્યારે હાલ ત્યાં માંડલ ખાતે કામગીરી કરી રહી છે. એટલે તજજ્ઞોની ટીમ ચકાસણી કરશે ત્યારબાદ જે એમનું પ્રાથમિક તારણ આવશે એના ઉપરથી અમે કહી શકીશું. સાહેબ, ઇન્ફેક્શનનું જ કારણ હોઈ શકે કે દવાની કે એવું હોઈ શકે એ પૂછું છું. મહદઅંશે ઇન્ફેક્શનનો ચાન્સ લાગે છે. આ જે વસ્તુ જોતા એવું હોઈ શકે કે ઓપરેશન થિયેટરમાં કોઈ ઇન્ફેક્શનનું કારણ બન્યું હોય એવું પ્રાથમિક અત્યારે એવું માની શકાય. સાહેબ, રિપોર્ટની અંદર જો કદાચ એવું આવે કે હોસ્પિટલની કોઈ ભૂલ છે અને એના કારણે આ લોકોને ઝાંખપ આવી છે કે અંધાપો આવ્યો છે કે જે, તો શું આપણે પગલાં લેવાની શું પ્રક્રિયા હોય છે અને શું પગલાં લઈ શકીએ આપણે? આજે એક લેખિત પણ આપી દીધું છે હોસ્પિટલને કે જ્યાં સુધી બીજી સૂચના ના આપીએ ત્યાં સુધી આ ઓપરેશન થિયેટરનો ઉપયોગ ના કરવો અને આંખના મોતિયાના ઓપરેશન આ હોસ્પિટલ ખાતે અત્યારે ન કરવા એવું એક હાલ તો પ્રાથમિક રીતે અમે ઓપરેશન થિયેટર બંધ કરવા માટેનું સૂચન કર્યું છે. વધુમાં હવે કેટલી ગંભીરતા છે કઈ પોઈન્ટ છે એના ઉપર આગળ સરકારશ્રી કક્ષાથી નિર્ણય લેવાશે અને આ બાબતમાં માન્ય CM સાહેબ અને માન્ય આરોગ્ય મંત્રીશ્રી પણ વાકેફ છે અને એમને પણ ખાસ સૂચન કર્યું છે કે કોઈ લાભાર્થીને કોઈ તકલીફ ના પડે એ આપણે ખાસ તકેદારી લેજો, જેના કારણે જ અમે 1 અઠવાડિયા સુધીના લાભાર્થીઓ પણ ચકાસણી કરવા માટેનું આયોજન કર્યું છે. છેલ્લો સવાલ, ક્યાં સુધીમાં તપાસ કમિટી જે આપણી છે એનો રિપોર્ટ આવી શકે, કેટલો સમય લાગી શકે? પ્રાથમિક રિપોર્ટ તો કદાચ આજે આપી શકે પણ કોઈ લેબોરેટરીના લગતો રિપોર્ટ કરવાનો હશે તો સમય લાગશે. બાકી પ્રાથમિક અહેવાલની રીતે તો આજ સાંજ સુધીમાં એ લોકો અત્યારે ત્યાં કામગીરી કરી રહ્યા છે એટલે અહેવાલ આપી શકશે. ખૂબ ખૂબ આભાર સાહેબ વાત કરવા માટે. તો ડોક્ટર નીલમ પટેલ કે જેમણે જણાવ્યું છે કે હાલ તુરંત જ આ જે ઘટના સામે આવી છે તેને લઈ અને હોસ્પિટલમાં આંખના મોતિયાના ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા છે. એક રીતે કહેવા જઈએ તો ઓપરેશન થિયેટર સરકારે સીલ કરી દીધું છે. કેમેરામેન વિપુલ બાલધા સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, ગાંધીનગર.